નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 વિષય હિન્દી પાઠ 2 ઈદગાહ કહાની છે। સાહિત્ય પ્રકાર શું છે? કહાની। લેખક છે પ્રેમચંદ। ભાગ 3 ભાગ 1 અને 2માં આપણે થોડી સમજૂતી મેળવી। હવે આગળનો અભ્યાસ આપણે ભાગ 3માં કરીશું। તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં પાઠ 2 ખોલીને તૈયાર રાખે। વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 10 પર પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 10 આપણે આગળ અભ્યાસ કર્યો। હવે પેજ નંબર 10થી આપણે અભ્યાસ કરવાનો છે। અહીં આપેલું છે કે ખિલોનો કે બાદ મિઠાઈયા આતી હૈ, કે દરેક બાળક છે એ પોતપોતાની પસંદ પ્રમાણે એક એક રમકડું ખરીદે છે। ત્યાર પછી આવે છે મિઠાઈઓની દુકાનો। કિસીને રેવડિયા લી હે, કિસીને ગુલાબ જામુન, કિસીને સોહન હલવા મજે સે ખા રહે, કે કેટલાક બાળકોએ રેવડી લીધી છે, કેટલાકે ગુલાબ જાંબુ લીધા છે, કેટલાકે સોહન હલવા છે એ ખૂબ જ આનંદથી ખાઈ રહ્યા છે। હામિદ બિરાદરી સે પૃથક હે, બિરાદરી એટલે જમાત અને પૃથક એટલે અલગ, કે હામિદ છે આ બાળકોથી અલગ છે, જમાતથી અલગ છે। અભાગે કે પાસ 3 પૈસે, તેની પાસે માત્ર 3 પૈસા જ છે। ક્યો નહીં કુછ લેકર ખાતા, લલચાઈ આંખો સે સબકી ઓર દેખતા હે, કે તેની પાસે 3 પૈસા છે પણ એ કંઈ ખાતો નથી અને લાલચી આંખોથી એ દરેકની તરફ જોઈ રહે છે। મિઠાઈઓ કે બાદ કુછ દુકાને લોહે કી ચીજો કી હે, કે મીઠાઈની દુકાનો પછી કેટલીક દુકાનો લોખંડની ચીજ વસ્તુઓની છે। કુછ ગિલટ ઓર કુછ નકલી ગહેનો કી, કે કેટલાક ખોટા ઘરેણાઓની દુકાનો પણ ત્યાં જોવા મળે છે। લડકો કે લીએ યહાં કોઈ આકર્ષણ નહીં હે, કે આ છોકરાઓ માટે અહીં કોઈ કામની વસ્તુ છે નહીં, એને કોઈ આકર્ષણ કરી શકે એવી વસ્તુ અહીં જોવા મળતી નથી। વે સબ આગે બઢ જાતે, આ બધા બાળકો ત્યાંથી આગળ જતા રહે છે। હામિદ લોહે કી દુકાન પર રૂક જાતા હે, અને હામિદ છે એ લોખંડની દુકાન પર ઊભો રહી જાય છે। કંઈ ચિમટે રખે હુએ હે, કેટલા બધા ચીપિયાઓ છે એ રાખ્યા હોય છે। ઉસે ખ્યાલ આયા દાદી કે પાસ ચિમટા નહીં, તેને ખ્યાલ આવ્યો કે દાદી પાસે ચીપિયો છે નહીં। તવે સે રોટિયા ઉતારતી હે તો હાથ જલ જાતે હે, અને તવા પરથી જ્યારે રોટલીઓ તે ઉતારે છે ત્યારે તેના હાથ છે એ દાજી જાય છે। અગર વહ ચિમટા લે જાકર દાદી કો દે દે તો કિતની પ્રસન્ન હોગી, ફિર ઉનકી ઉંગલિયાં કભી ન જલેગી। એ વિચારે છે કે જો હું આ ચીપિયા છે એ દાદીને આપીશ તો એ કેટલી ખુશ થઈ જશે, અને એ વિચારે છે હામિદ કે જો આ ચીપિયો લઈશ તો એની દાદીને તવા પરથી જ્યારે રોટલી ઉતારે છે ત્યારે તેની આંગળીઓ દાજી નહીં જાય। ઘર મેં એક કામ કી ચીજ હો જાएगी, અને ઘરમાં એક વસ્તુ છે એ વસાવાઈ જશે। ખિલોને સે ક્યાં ફાયદા, વ્યર્થ મેં પૈસે ખરાબ હોતે હે, કહે છે કે રમકડાથી શું ફાયદો થશે, નકામા પૈસા ખરાબ થઈ જાય છે, બરબાદ થાય છે। જરા દેર હી તો ખુશી હોતી હે, ફિર તો ખિલોનો કી ઓર કોઈ આંખ ઉઠાકર નહીં દેખતા। અહીં રૂઢિપ્રયોગ છે આંખ ઉઠાકર દેખના, એનો અર્થ થશે બિલકુલ ન દેખના। આંખ ઉઠાકર ન દેખના, બિલકુલ ન દેખના, કે આ રમકડા લઈએ એ થોડીક જ ક્ષણો પૂરતી ખુશી મળે છે, ત્યાર પછી તો આ રમકડા તરફ કોઈ જોતું પણ નથી। યા ફિર ઘર પહોંચતે પહોંચતે ટૂટ ફૂટ કર બરબાદ હો જાएंगे, અને કાં તો કે ઘરે પહોંચતા સુધીમાં એ રમકડા તૂટી પણ જાય છે। चिमटा कितने काम की चीज़ है, रोटियां तवे से उतार लो, चूल्हे में सेक लो, कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो। શું કહે છે કે આ રમકડા તો તૂટી જશે પણ આ ચીપિયો છે એ કેટલી બધી કામની વસ્તુ છે, કે તવા પરથી રોટલી ઉતારવામાં કામ લાગશે, કોઈ કોલસા માગવા આવશે ગરમ તો એ પણ આપણે તેને આપી શકીશું।
अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं। શું કહે છે કે અમ્મા એટલે એની દાદીની વાત કરે છે કે એને ક્યાં એટલો સમય છે કે એ બજારમાંથી જઈને ચીપીઓ લઈ આવે અને એની પાસે એટલા પૈસા પણ નથી। रोज़ हाथ जला लेती અને रोज़ हाथ છે એ દજાડી દે છે। हामिद के साथी आगे बढ़ गए। जे एनी साथे एना मित्रों आवेला हता ते त्यांथी आगळ निकળી જાય છે। सबील पर सब शरबत पी रहे। सबील यानी कि ज्यां शरबत पावा माटेनी जग्या छे ते सबीलनो अर्थ अहीं थशे कि जहाँ लोगों को पानी शरबत आदि पिलाया जाता है कि ત્યાં જઈને બધા शरबत पीवे छे। देखो सब कितने लालची है। इतनी मिठाइयाँ ली मुझे किसी ने एक भी न दी। उस पर कहते हैं मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम करो। अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा खाए मिठाई या आप का मुँह सड़ेगा, फोड़े फुसियाँ निकलेगी, आप ही जबान चटोरी हो जाएगी। चटोरी यानी स्वादिष्ट वस्तु खाने की इच्छा वाली। तब घर से पैसा चुराएंगे और खाएंगे। अम्मा चिमटा देखकर मेरे हाथ से लेगी और कहेगी। त्यार पछी पेज नंबर 11 पर मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। શું વિચારે છે હામિદ કે આ તેના જે મિત્ર આવેલા હતા તેની સાથે આગળ નીકળી જાય છે અને કહે છે કે બધાએ મીઠાઈઓ ખાધી પણ મને કોઈ આપી નહીં અને પાછા એમ કહે કે ચાલ મારી સાથે અને આ કામ કરી દે પેલું કામ કરી દે। પણ હવે વિચારે છે કે જો કોઈ મને કામ કરવાનું કહ્યું તો હું એને કહીશ કે તમે મીઠાઈઓ ખાવ છો ત્યારે આપો છો। આવી બધું વિચારીને એ ચીપીઓ ખરીદે છે। ત્યાર પછી પેજ નંબર 11 પર मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। શું કહે છે હામિદ વિચારે છે કે જો હું ચીપીઓ લઈને જઈશ એટલે દાદી છે એ ખુશ થઈ જશે અને કહેશે કે હામિદ કેટલો સારો બાળક છે કે તે મારા માટે ચીપીઓ લઈ આવ્યો છે। इन लोगों के खिलौने पर कौन इन्हें दुआएं देगा કે આ લોકોએ જે રમકડા ખરીદેલા છે એના ઉપર કોઈ એને આશીર્વાદ આપશે नहीं, दुआ आपसे नहीं। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है कि वडीलोना आशीर्वाद सीधा ईश्वर पासे पहुंची जाए छे और तुरंत सुनी जाती है। तरत ज ए आशीर्वाद छे ए सांभळवामां आवता होय छे। मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब ही सही, किसी से कुछ मांगने तो नहीं जाता कि मारी पासे पैसा नहीं, गरीब छूँ पण हूँ कोई पासे मांगवा जतो नहीं। उसने दुकानदार से पूछा यह चिमटा कितने का है। तेणे दुकानदार ने पूछ्યું कि आ चीपियो केटलानो छे। 6 पैसे लगेंगे। दुकानदार तेने कहे छे कि आ चीपियाना 6 पैसा छे। हामिद का दिल बैठ गया। दिल बैठना मुहावरो छे हताश या निराश होना। दिल बैठना निराश होना। फिर भी बोला ठीक ठीक बताओ। आटला पैसा कीधा एटले निराश थई गयो, छतांय दुकानदार ने कहे छे कि सरखो भाव करो। ठीक ठीक 5 पैसे लगेंगे, लेना है तो लो नहीं तो चलते बनो। दुकानदार हामिद ने कहे छे कि जो हवे 5 पैसा थशे तारे आ चीपियो लेवो होय तो ले, नहींतर चालतो था। हामिद ने कलेजा मजबूत करके कहा। कलेजा मजबूत करना मुहावरो छे हिम्मत जुटाना। हामिदे हिम्मत भेगी करीने कह्युं 3 पैसे लोगे कि 3 पैसा लेशो। और वह आगे बढ़ गया। आटलू कहीने ते त्यांथी चाल्यो जाय छे ताकि दुकानदार की घुड़किया न सुने। घुड़किया यानी डांट के खीजाय नहीं ए सांभळवुं न पड़े एटले त्यांथी आटलू ज कहीने त्यांथी ते चालतो थाय छे। लेकिन दुकानदार ने घुड़किया नहीं की, परंतु दुकानदार एने डांट लगावी नहीं। बुलाकर चिमटा दे दिया और बोलावीने तेमने चीपियो आपी दीधो। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है। फिर शान से अकड़ता हुआ संगियों के पास गया। दुकानदारे एने चीपियो आप्यो अने तरत ज हामिदे ए चीपियो छे एवी रीते खंभा उपर राख्यो जाणे के बंदूक होय अने एवी रीते शानथी अकड़ातो तेना मित्र पासे पहोंची जाय छे। मोहसिन ने हंसकर कहा। एनो एक मित्र छे मोहसिन जे साथे मेड़ा में आव्या हता। एमांथी ए कहे छे यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा।
हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, जरा अपना भिश्ती तो जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाए बच्चों की। શું કહે છે મોહસિન કે આ ચીપિયો શા માટે લાવ્યો છે, આનું તું શું કરીશ? ત્યારે હામિદ છે એ પોતાનો ચીપિયો છે એ જમીન ઉપર પછાડે છે અને મોહસિનને કહે છે તે જે આ રમકડું ખરીદેલું છે ભીસ્તીનું એને તું આવી રીતે જમીન ઉપર પછાડજો, પડી જાય છે કે નહીં, તૂટી જાય છે કે નહીં। महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है? ત્યારે બીજો બાળક છે महमूद એ કહે છે કે આ ચીપિયો કઈ રમકડું થોડુંક છે। हामिद, खिलौना क्यों नहीं है? अभी कंधे पर रखा तो बंदूक हो गई, हाथ में ले लिया फकीरों का चिमटा हो गया, चाहूँ तो इससे मंजीर का काम ले सकता हूँ। एक चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौने की जान निकल जाए। तुम्हारे खिलौने कितने ही जोर लगाए मेरे चिमटे का बाल भी बांका नहीं कर सकता। અહીં મુહાવરો છે, बाल बांका न होना जरा भी नुकसान न होना। बहादुर शेर है मेरा चिमटा। सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे? 2 आने की है। હવે આ બધા એને કહે છે કે આ કંઈ રમકડું થોડુંક છે। ત્યારે હામિદ કહે છે કે રમકડું કેમ નથી, કે જો ખંભા ઉપર રાખવામાં આવે તો એ બંદૂક થઈ જાય, હાથમાં લેવામાં આવે તો એ ફકીરોનો ચીપિયો થઈ જાય। આવી રીતે પોતાના ચીપિયાના વખાણ કરે છે અને કહે છે કે જો આ ચીપિયાને કંઈ જ નુકસાન થશે નહીં, તમારા રમકડા તો હજી પણ તૂટી જશે પણ આ ક્યારેય તૂટશે નહીં। ત્યારે સમી છે એ હામિદને કહે છે કે આપણે બંને આપણા રમકડાની અદલા બદલી કરીએ, તું મારી આ ખંજરી લઈ લે, 2 આનાની છે। हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा, बोला, मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले, बस एक चमड़े की झिल्ली लगा दी है। झिल्ली यानी चमड़े की पतली तह। ढब ढब बोलने लगी, जरा सा पानी लग जाए तो ख़त्म हो जाए। मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा। કે જ્યારે ખંજરીની વાત કરે છે ત્યારે કહે છે કે આ મારો ચીપિયો છે એ પાણીમાં, તોફાનોમાં પણ એ અડીખમ ઊભો રહેશે, પણ આ તારી ખંજરી છે એ તો ફાટી જશે। चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास धरे हैं? એટલે હવે પૈસા કોની પાસે છે? फिर मेले से बहुत दूर निकल आए हैं અને પાછા મેળાથી ખૂબ જ દૂર આવી ગયા છે। धूप तेज हो रही है और तड़को खूब वधी रह्यो छे। घर पहुँचने की जल्दी है, बड़ों से जिद करे तो भी चिमटा नहीं मिल सकता। हामिद है बड़ा चालाक, इसीलिए હવે આ બધા બાળકો છે આ ચીપિયા તરફ આકર્ષિત થઈ ગયા છે। હવે તો એમને પણ એમ થાય છે કે આ ચીપિયો લીધો હોત તો બધું સારું હોત, પણ હવે તો લઈ શકે એમ છે નહીં અને વડીલો છે એ પણ હવે આ લઈ દેશે નહીં। એટલે કહે છે કે આ તો હામિદ છે એ ખૂબ જ ચાલાક છે અને પોતાના પૈસા છે એ બચાવીને રાખ્યા। औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके। कि बाकी बधाए 3-3 ने 4-4 आना पैसा खर्चो करी नाख्यो पण कोई कामनी वस्तु लीधी नहीं। हामिद ने 3 पैसों में रंग जमा लिया। અહીં મુહાવરો છે રંગ જમાના, પ્રભાવિત કરના, અને હામિદે 3 પૈસામાં બધાને પ્રભાવિત કરી દીધા। सच ही तो है, खिलौनों का क्या भरोसा, टूट फूट जाएंगे, हामिद का चिमटा बना रहेगा। कि खरेखर साची ज वात छे कि रमकड़ा तो तूटी जाशे पण हामिदनो जे चीपियो छे तो वर्षों सुधी रहेशे। मोहसिन ने कहा, जरा अपना चिमटा दो, हम भी देखें, तुम हमारा भिश्ती लेकर देखो। मोहसिन हामिद ने कहे छे, तू तारो चीपियो अमने बताव अने मारू जे रमकड़ू छे ए तू जो। महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए। एटले महमूद अने नूरे ए पण पोतपोताना रमकड़ा छे ए हामिद ने आप्या। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी, कोई नुकसान होतु नहीं। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। कितने खूबसूरत खिलौने थे।
કે ચીપિયો છે એ વારાફરતી બધાના હાથમાં ગયો અને બધાના રમકડા વારાફરતી હામિદના હાથમાં આવ્યા અને બધા रमकड़ा छे खूब ज सुंदर हता। रास्ते में महमूद को भूख लगी। उसके बाप ने केले खाने को दिए। एना पप्पाए तेने केड़ा खावा माटे आप्या हता। महमूद ने केवल हामिद को अपना साथी बनाया अने महमूदे चीपियाना कारणे हामिद ने पोतानो साथी एटले के मित्र बनाव्यो। उसके अन्य मित्र मुँह ताकते रह गए। अहीं मुहावरो छे, मुँह ताकते रह जाना, चकित हो जाना। अने बधा बाळको छे ए आश्चर्यचकित थई गया कि आ शुं थयुं। अत्यार सुधी हामिद ने कोई बोलावतुं न हतुं। यह उसे चिमटे का प्रभाव था। आ जेने चीपियो खरीदेलो हतो एनो प्रभाव हतो। त्यार पछी पेज नंबर 12। 11 बजे सारे गांव में हलचल मच गई। 11 वागे आखा गाम में थोड़ी हलचल थवा लागी। मेले वाले लौट आए। मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली तो मियाँ भिश्ती नीचे आ गए और सुरलोक सिधारे। सुरलोक यानी मर जाना। मुहावरो छे सुरलोक सिधारना, मर जाना। कि हवे पाछा मेळामांथी गाम तरफ आवी रह्या छे अने ज्यारे आवे छे त्यारे मोहसिननी नानी बहेन छे दौड़ीने तेना हाथमां जे रमकड़ुं होय छे ए पड़ावी लीए छे अने खुशीथी उछળી पड़े छे। ए उछळे छे अने साथे साथे तेनुं रमकड़ुं पण नीचे पड़ी जाय छे एटले तरत ज तूटी जाय छे। मियाँ नूर के वकील का अंत इससे भी गौरवमय हुआ के जे नूराए वकीलनुं जे रमकड़ुं खरीदेલું हतुं एनुं पण आवुं ज थयुं हतुं। वकील जमीन पर या ताक पर बैठे नहीं सकते थे। उनकी मर्यादा का विचार तो करना ही होगा। दीवार में 2 खुटिया गाड़ी गई एटले के खिल्ली। उन पर लकड़ी का एक पटरा रखा और पटरे पर कागज का एक कालीन बिछाया गया। वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे। नूरे ने उन्हें पंखा जलना शुरू किया। अदालतों में खसकी टट्टिया और बिजली के पंखे होते हैं, क्या यहाँ मामूली पंखा भी न हो? बांस का पंखा आया और नूरे हवा करने लगा। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्ग लोक से मृत्यु लोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया। एटले के रमकड़ुं तूटी गयुं। कि हवे वांसनो जे पंखो हतो एनी हवाने कारणे अथवा तो नूराए जे पंखाथी हवा नाखेली ए लागवाने कारणे एनुं रमकड़ुं नीचे पड़ी गयुं अने तूटी गयुं। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां कूड़े में डाल दी गई। कूड़े यानी कूड़ादान, कूड़े करकट का ढेर त्यां एने नाखी देवामां आवेलुं। अब मियाँ हामिद का हाल सुनिए कि हवे हामिदना घर तरफ जईए अने ते एनी अम्मा छे एनी दादी छे शुं कहे छे एना विषे सांभळीए। अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी। कि अमीनाए हामिदनो अवाज सांभळीने तरत ज बहार आवी अने दौड़ीने तेने खूब ज प्रेम करवा लगी। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी अने बोली, यह चिमटा कहाँ से लाया? के જ્યારે જોવે છે અચાનક તેનું ધ્યાન ચીપિયા તરફ જાય છે અને કહેવા લાગી કે આ ચીપિયો શા માટે લાવ્યો? મેને મોલ लिया है કે મેં હામિદ કહે છે કે હું આ ચીપિયાને ખરીદીને લાવ્યો છું, પૈસા દઈને લાવ્યો છું। કે પૈસે હે? પૈસે में એટલે કેટલા રૂપિયામાં, કેટલા પૈસામાં? 3 પૈસે दिए है, 3 પૈસા આપ્યા છે। અમીનાને છાતી પીટલી। मुहावरो छे छाती पीटना, दुख प्रकट करना। आ सांभळीने एनी दादी छे अमीना ने खूब ज दुख थयुं। यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया, लाया क्या चिमटा? बेसमझ एटले अहीं अर्थ थशे मूर्ख। अमीना कहे छे कि आ केवुं मूर्ख बाळक छे कि बपोरनो समय थई गयो छे अने नथी कांई खाधुं के पीधुं अने लाव्यो मेळामांथी पण ए शुं? चीपियो।
हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, इसलिए मैंने लिया। हामिदे કંઈ ગુનો કર્યો હોય એવા ભાવથી એની દાદીને કહે છે કે તમારી આંગળીઓ તવા પરથી જ્યારે રોટલી ઉતારતા હોય છે ત્યારે દાજી જતી હોય છે, એટલા માટે હું આ ચીપિયો લાવ્યો છું। બુઢિયા કા ક્રોધ તુરંત સ્નેહ में बदल गया અને આ વૃદ્ધનો જે ગુસ્સો છે એ તરત જ પ્રેમમાં પરિવર્તન થયો। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा। इतना जब्त इससे हुआ कैसे? जब्त એટલે ધીરજ, સંયમ, કે આનામાં એટલો સંયમ આવ્યો ક્યાંથી? अमीना का मन गदगद हो गया। वह रोने लगी। दामन फैलाकर, दामन यानी आंचल फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आँखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी। અને તેમને આશીર્વાદ આપ્યા અને એની આંખમાંથી આંસુ છે એ ટપકવા લાગ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂરો કરીએ છીએ। ત્યાર પછીનો જે અભ્યાસ છે એ હવે આપણે આવતા વિડીયોમાં જોશું। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।